હાય ગાઈસ, આજે આપણે કરશું મારા ઘરે માછલી જોર. તો તમે પાછળ જોઈ શકો છો માછલી કરશે. તો આજે આપણે એને સાફ કરવાનો છે. તો આજનો દિવસ તો ખૂબ મજા આવશે એટલે છેલ્લે સુધી તમે આ વિડીયો જોજો અને કમેન્ટમાં પણ કહેજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે. એટલે આજે જો માછલી ઘરે આપણે સાફ કરવાની અને બાજુમાં બીટા ફિશ છે એ પણ આપણે સાફ કરવાની છે. એ પણ મેં ઓનલાઈનમાંથી મંગાવી છે અને આ પણ હું ભાવનગર લેવા ગયો હતો ફિશ એક્વેરિયમ. એટલે પહેલાં આપણે સાફ કરી લઈએ. પહેલાં આપણે એનું પાણી કાઢી લઈએ, ઓક્સિજન બહાર કાઢીને એનું સાફ કરવું છે. એટલે આપણે પહેલાં ઓક્સિજન કાઢી લઈએ બહાર. આપણે ઓક્સિજન બહાર કાઢી લીધું છે તો પહેલાં આપણે સાફ કરી લઈશું ઓક્સિજનને. ઓક્સિજનને પહેલાં સરખી રીતે સાફ કરી નાખવી, તેનું પંચિક્સ એ બધું આપણે સાફ કરી નાખવી. પછી તમને પાછો બતાવું સાફ કરીને. જો ગાઈઝ, તો આપણે હવે અંદરનું ઓક્સિજન આપણે સાફ કરી નાખ્યું છે, મેં ધોઈ નાખ્યું છે, ફ્રેશ કરી નાખ્યું. તો હવે આપણે આનાથી હવે પાણી આપણે કાઢશું. તો પહેલાં આપણે પાણી કાઢી લઈએ ધીમે ધીમે, એટલે માછલીને પણ અંદર નુકસાન ન પહોંચે. એટલે માછલી જો ઓક્સિજન બંધ કર્યું છે એટલે આટા મારે છે. અને બાજુમાં તો બીટા ફિશ છે, દેખાય છે તમને? આપણી બીટા ફિશ છે, આજે કોલકાતાથી આવી છે. એ હું તમને બતાવું એ કોલકાતા શેમાંથી આવી છે એ તમને હમણાં બતાવું. પહેલાં આપણે આનાથી પાણી કાઢી લેવી. આ પંપ મેં મીશોપમાંથી મંગાવ્યો છે. જો તમારે મંગાવવો હોય તો મીશોપમાં તમે એક્વેરિયમ પર સર્ચ કરી શકો છો, તો 180 રૂપિયાનો તમને મળી જશે. પહેલાં આપણે પાણી કાઢી લઈએ બધું એક્વેરિયમમાંથી, પછી પાછો આપણે પાણી. જો ગાઈસ, આ તમે જોઈ શકો છો, આમાં એ અંદર 7 દિવસ આ બીટા ફિશ રહીને કોલકાતાથી મેં જે મંગાવ્યું હતું ઓનલાઈન, એટલે આમાં 7 દિવસ એ આમાં હતી. આ થર્મોકોલનું એક બોક્સ છે, એની અંદર એ 7 દિવસ આ બીટા ફિશ હતી. એટલે તોય પણ એને કાંઈ થયું નહીં. અને સામેવાળાની પણ એટલી ગેરંટી હતી, જો મરી જાય તોય તમને રિટર્ન નાખી ફિશ, અને બીજી સામે આપણે નવી આપે. એટલે 7 દિવસ એ આમાં કોલકાતાથી અહીંયા આવી છે ગઢડા. તો ચાલો આપણે પહેલાં પાણી કાઢી નાખીએ પંપથી, પછી આપણે ઉતાવળ છે. આજે બહુ વરસાદ હતો એટલે મોસમ તમે જોવો છો, આજ તો બહુ સરસ છે. અને આજ તો વરસાદ હતો એટલે બધું કાંઈ થયું નહીં. અત્યારે રવિવાર છે તો આપણે સાંજનો સમય મળ્યો છે, તો આપણે ફટાફટ પહેલાં બતાવી દઈએ. એમાંથી આપણે ઉપર ચડી ગયા છીએ. જો અમે ફુવારો હતો, પહેલાં આપણે આમાંથી કાઢી લઈએ શો પીસનું જે બધી વસ્તુ હોય સામગ્રી. ધીમે ધીમે કાઢી, કારણ કે કાચનું છે એટલે આપણે બીક લાગે વધારે. જો આપણે ફુવારો કાઢી લીધો છે. આ આપણો ફુવારો હતો. હવે આ વખતે નથી લગાડો, કારણ કે આ વખતે આપણે બહુ યુઝ નથી કર્યો એનો. આ તો શો માટે આપણે ઓનલાઈન મંગાવ્યો છે મીશોમાંથી, પણ આ વખતે યુઝ નથી એનો કરવાનો. તો ચલો પહેલાં હું મૂકી દઉં બહાર કાઢી. તો પહેલાં આપણે પાણી કાઢી લઈએ છીએ. પંપમાંથી બધું આવે છે બહાર, તમને બતાતું હશે. એમાંથી બધું પાણી બહાર આવે છે. આપણે પહેલાં કાઢી લઈએ, એનો પાછો મોબાઈલ પડશે. તો જો તમે જોઈ શકો છો, આપણે પાણી ઘણું ખાલી કરી નાખ્યું છે એક્વેરિયમમાંથી. અત્યારે ફિશ તો નીચે રમવા વહી ગઈ છે, અંદર સંતાઈ ગઈ. જો આવી જો બહાર એવી. આપણી પાસે અત્યારે તો એક જ ફિશ છે, કારણ કે એ એક બહુ મોટી થઈ છે એટલે એને એકલું રહેવું બહુ ગમે. પછી આપણે જ્યારે પાછા ભાવનગર જશું એટલે પાછી બીજી લાવશું. આ વખતે મારે અરવાના ફિશ લાવવાની છે. અને આ બાજુમાં જો આ નાનું એવું ટેન્ક છે. બીટા ફિશ છે. આને કાચ બહુ ગમે. આપણે કેમ રોજ કાચમાં જોઈએ, એમ પણ આ ફિશને પણ રોજ કાચમાં જોવું તો બહુ ગમે. એટલે એની માટે સ્પેશિયલ મેં એક કાચ પણ રાખ્યો છે. જો એ તમને બતાવું છું. એની માટે એક નાનો એવો કાચ રાખ્યો છે, જે એને બહુ ગમે છે કાચ. આપણે એને બતાવીએ એટલે એ રોજ આટા મારીને એકબીજા સામે દોડવા મળે. એટલે એમ થાય કે હું મારી સામે કાચમાં જોઉં છું, એટલે એને એમ થાય કે સામે બીજી ફિશ પણ આવી છે. તો ચાલો પહેલાં આપણે સાફ કરી નાખવી. પાણી તો કાઢી નાખ્યું છે આપણે પહેલાં. તો પાણી આપણે કાઢી નાખવી. હજી પાછું આ તો મેં પહેલાં એક ચોખ્ખું પાણી લઈ લીધું છે, કારણ કે જ્યારે આપણે એક્વેરિયમ સાફ કરતા હોય ત્યારે જૂનું પાણી પણ એમાં એડ કરવું પડે. કારણ કે ફિશને નવું પાણી આપણે બહુ નાખવી તો પછી ફિશને એ નવું પાણી ન ગમે, એટલા માટે એ ફિશ મરી જાય છે. એટલા માટે હું થોડુંક છે જૂનું પાણી નાખીશ. થોડુંક જૂનું પાણી નાખીશ અને બાકી બીજું નવું નાખીશ પાણી. હવે જોઈ લો પહેલાં આપણે. તો ચાલો આપણે સાફ કરી લઈએ. તો આપણે માછલીમાંથી બધું પાણી કાઢી નાખ્યું છે. અત્યારે વરસાદ ચાલુ છે ગાઈઝ, તો આપણે ફટાફટ અંદર વયા જઈએ. જો તમને માછલી બતાવો, આપણે ડોલમાં કાઢી નાખી છે માછલીઓ.
બતાણી તમને માછલી, જો નાની એવી આપણી માછલી. અને બીજી બીટા ફિશ આમાં છે, જો બતાવી છે ને આ બીટા ફિશ, એ આમાં 7 દિવસ આની અંદર આવી હતી, એટલે આપણે એને અત્યારે એમાં જ રાખીશ, કારણ કે આની અંદર ન નખાય તો આ બે બાતે એટેક કરી નાખશે એકની માથે. અને આ ફિશ અહીંયા આવી ગયું છે એક્વેરિયમ. આ નાનું એવું એક્વેરિયમ, આ મોટું છે, આપણે સાફ કરવાનું છે. સ્ટોન્ટ છે આ બધા, આપણે બધું સાફ કરવું પડશે આજે. તો પહેલાં બધું સાફ કરી નાખી. વરસાદ પણ ચાલુ છે આજે, આપણે સાફ કરી નાખી બધું. તો પહેલાં હાલો હું સાફ કરી નાખું, પછી તમને બતાવું. તો તમે ગાઈસ જોઈ શકો છો કે હું સાફ કરું છું આજે. તો આપણે આમાંથી સ્ટોન આવે, આ સ્ટોન આવા કલરવાળા કાઢવા બહુ અઘરું છે. જો આવી રીતે સ્ટોન કાઢવા પડે છે, એક એક કરીને એવી રીતે મારે ગોતવા પડે છે એક્વેરિયમમાંથી. આટલો બધો કાળો કલર, કારણ કે કેટલા મહિને પછી હું સાફ કરું છું, કારણ કે મેં ભાવનગરથી લીધું ત્યારે મને કીધું હતું કે તમારે મહિને એક્વેરિયમ સાફ કરવાનું, અને ઓક્સિજન છે એ તમારે અઠવાડિયે સાફ કરવાનું. એટલે આવી રીતે સ્ટોન બધા કાઢવાના. જો આ કાળો સ્ટોન કેવો મસ્ત છે, આ સ્ટોન તો મને બહુ ગમે છે. સ્ટોન આપણે આવી રીતે અલગ અલગ કાઢવાના. હું તમને વિડીયોમાં બતાવીશ, તો તમે છેલ્લે સુધી આ વિડીયો જોતા રહેજો. તો આવી રીતે અલગ અલગ કાઢવાના. તો આપણે તમે જોઈ શકો છો આપણે સાફ કરી નાખ્યું છે. ભૂત ભગવાનને તો ત્યાં પાળીમાં બેસાડી દીધા છે આપણે. તો જો તમે નીચે સાફ કરી નાખ્યું છે આપણે એકદમ ક્લીન. તો હવે આ પણ સાફ થઈ ગયું છે. અને આ સ્ટોન તો મને ગાઈસ બહુ ગમે, એટલે બહુ. કેટલા સરસ સ્ટોન છે, એકદમ આર પાર બતાવીને એવા સ્ટોન છે. આ તો વ્હાઈટ તો બહુ મસ્ત છે, નીચે પડી ગયું. વ્હાઈટ તો બહુ મસ્ત છે, દેખાય છે ને બધું, બહુ મસ્ત છે. અને અંદર આપણે મૂક્યા હોય ને એટલે બહુ સરસ લાગે. એટલે આપણે ગોઠવશું. હવે તમને ગોઠવી નાખું, પછી તમને બતાવું પાછું. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે આપણે ડેકોરેટ કરી નાખ્યું છે. અત્યારે આપણે એક્વેરિયમમાં પાણી નથી ભર્યું, એટલે અત્યારે તમને બતાતું નથી. હમણાં પાણી ભરાઈ જાય એટલે તમને બતાવું. ગાઈઝ આપણે અંદર લઈ લીધું છે એક્વેરિયમ, કારણ કે બહુ વજન હોય હાથમાં, એટલે પછી મેં કાંઈ સાથે મોબાઈલ ન લીધું. નકર મોબાઈલ પકડું તો કાચનું તૂટી જાય, એટલે મારે કોને કરવું. જો આ નાનું એક્વેરિયમ છે તે આપણે સાફ કરી નાખ્યું છે ધોઈને. હમણાં એની અંદર માછલી નાખવામાં આવશે. અને આ આપણું એક્વેરિયમ, આ આપણું ફિશ એક્વેરિયમ છે. તો તમે જોઈ શકો છો કેવું આપણે ડેકોરેટ કર્યું છે. આ કપ મેં એટલા માટે મૂક્યો છે, કારણ કે માછલીને કપમાંથી અંદર રમવું બહુ ગમે ને, એટલા માટે મેં કપ મૂક્યો છે. બાકી તો બધું મેં જ્યારે ભાવનગરથી લીધું ત્યારે સેટમાં જ આવી ગયો. તો મેં આ 2000નું લીધું છે, એમાં આખો સેટ જ આવી ગયો. પછી આ સ્ટોન મૂક્યા છે કે એવી રીતે લાગે કે કપમાંથી પાણી નીકળે છે, એટલે એવી રીતે મેં સ્ટોન મૂક્યા છે ગોઠવા. હમણાં પાણી ભરું ને પછી તમને બતાવું. અને આપણી માછલી જો અહીંયા રમે છે, એને લાઇટની નીચે રમવું બહુ ગમે. દેખાય છે માછલી તમને? આપણી માછલી છે ને આપણી બીટા ફિશ, એ પણ ત્યાં રમે છે. તો ચાલો આપણે પહેલાં પાણી ભરી નાખવી, પછી તમને બતાવું. ભરી નાખ્યું છે તો તમને બતાવી દઉં છું, જોઈ લો. આપણું નાનું એવું છે, કેટલું લાગે છે સરસ. પહેલાં કેવું લાગતું, કારણ કે પહેલાં એમ એવું હતું કે મેં મંગાવી હતી ત્યારે સ્ટોન ઓલા મોટા એક્વેરિયમની અંદર હતા, એટલે મારી કાઢવા હતા. જાણે કે જેથી સાફ થાય તેથી મારી સ્ટોન નીકળે, એટલે એ સાફ થયા આજે. એટલે આજે મેં કાઢીને આમાં નાખ્યા, અડધા ઓલામાં નાખ્યા. તો તમે જોઈ શકો છો કેવી સરસ મજાની રમે છે. તો આપણે પહેલાં હવે મીઠું નાખી દઈએ એમાં, કારણ કે મીઠું શું કામ નાખવી છે, કારણ કે તેને આ પાણી જે હોય એ આપણે તો ફિલ્ટરનું જ નાખવી છે, કારણ કે આપણે એના ફિશ માટેનું જે આ જૂનું હતું પાણી, એમાંથી જ પણ આપણે નાખ્યું છે. અને બીજું જૂનું હતું એ નાખ્યું, અને બાકી બધું નવું નાખ્યું છે આપણે. આપણે મીઠું એટલા માટે નાખ્યું, કારણ કે એને વિટામિન મળે આની અંદર મીઠાથી, અને પાણી એકદમ ચોખ્ખું રહે. આ પણ મને પણ નહોતી ખબર, પણ મેં પણ આ યુટ્યુબમાં જોયું કે આપણે મીઠું નાખવાથી એને વિટામિન મળે છે, અને પાણી એકદમ ક્ષારવાળું પાણી થઈ જાય છે. તો આપણે મીઠું નાખી દીધું છે. હવે બહુ આપણે મીઠું નથી નાખવાનું, તો પછી ખારું પાણી થઈ જશે.
તો આપણે માપ પ્રમાણે એક ચપટી નાખી દીધું છે. તો હવે આપણે આ ઉપર મૂકી દે, પછી તમને ઉપર મૂકીને બતાવું. ચલો તો હું ઉપર મૂકી દઉં, પછી તમને બતાવું. તમે જોઈ શકો છો આપણી ફિશ એમ આવી ગઈ છે. તો આપણે એની માટે આ મૂકી દઈએ છીએ, કારણ કે આ એની માટે મૂકી છીએ કારણ કે એ બબલ્સ બનાવે. અને આપણે જ્યારે કાઢ્યું ત્યારે જોયું હતું ને આપણે બબલ્સ હતા, એ આની અંદર બબલ્સ બનાવે. પછી આપણે જ્યારે આ મેલ બીટા ફિશ છે, પછી આપણે ફિમેલ મંગાવવાની છે. પછી ફિમેલ સાથે તે એના ઈંડા મૂકે ને, તે ઈંડા બબલ્સમાં મૂકે આની ઉપર. એટલા માટે એ બબલ્સ બનાવે ને, એ એટલે આપણે જોવાનું હોય એ બનાવી શકે છે કે નથી બનાવી શકતું. એટલે આપણું તો બબલ્સ બનાવે છે, એટલે આપણી માટે બીટા ફિશ આપણી એકદમ શક્તિવાળી છે. ચાલો હવે આપણે આ ભરી દઈએ મોટું પાણી, પછી પાછું તમને બતાવીએ. તો આપણે હવે ડોલમાંથી પાણી લઈને નાખવા મળીએ છીએ. આપણે ધીમે ધીમે નાખવું પડશે, કારણ કે આપણે જે ડેકોરેટ કર્યું છે તો એ વિખાય નહીં આપણું ડેકોરેટ. તો બધી મહેનત આપણી પાણીમાં જશે. આવી રીતે આપણે ફટાફટ નાખવા મળીએ. જો તમે જોઈ શકો છો કે આપણે માછલીને હવે હાથમાં લઈ જઈએ, તો તમને બતાવવા આપણી મોટી માછલી છે. તો આપણે હવે જલ્દી એને મોટા એક્વેરિયમમાં નાખી દઈએ. મને બહુ બીક લાગે. આપણી ગઈ માછલી અંદર. એને આ પણ થાય કે નવું નવું છે બધું, કારણ કે આપણે જેથી દર વખતે આપણે સાફ કરીએ છીએ ત્યારે દર વખતે કાંઈક ને કાંઈક અલગ કરતો હોય. આપણે પહેલાં કેવું હતું એક્વેરિયમમાં ડિઝાઇન, અત્યારે જો અત્યારની ડિઝાઇન, દર વખતે અલગ અલગ ડિઝાઇન બદલાવું છું, કારણ કે મને તો બહુ શોખ છે એક્વેરિયમનો, એટલે અલગ અલગ ડિઝાઇન કરું છું. તો જોઈ શકો છો તમે. હવે તો આપણે ઓક્સિજન લગાડી દઈએ એટલે પાણી ચોખ્ખું થતું જાય. અત્યારે ડોળું છે, પછી હમણાં ઓક્સિજન ચાલુ થશે એટલે કલાક 2 કલાકમાં એકદમ ક્લીન, એકદમ તમને આરપાર બતાશે પાણી, એટલું ચોખ્ખું કરી નાખશે એ પાવર ફિલ્ટર. એનું નામ છે આપણું પાવર ફિલ્ટર. આ મારી એકદમ લકી ફિશ છે, મને આ બહુ ગમે છે. અને આપણું આ જુઓ. તો તમે જોઈ શકો છો આપણે ઓક્સિજન લગાડી દીધું છે. તો આપણે ઓક્સિજનની સ્વિચ પાડવી. હવે ઓક્સિજન ચાલુ થઈ ગયું છે. તો એની રીતે ચોખ્ખું થતું જશે ને. હવે આપણે પાણી ભરતા જઈએ. તો તમે જોઈ શકો છો કે આપણે પાણી ભરી નાખ્યું છે અંદર. ઓક્સિજન ચાલુ છે એટલે એની રીતે ઓક્સિજન એનું કામ કર્યા કરશે. એટલે હમણાં 2 કલાકમાં પાણી ચોખ્ખું થઈ જશે. તો ચાલો હવે આ લાઇટનું ધોવું પડશે આપણે. તો આપણે આ લાઇટનું ધોઈ નાખીએ. એનું ઢાંકણું છે ઉપરનું એક્વેરિયમનું, એટલે આપણે સાફ કરી નાખીએ, ધોઈ નાખીએ. પહેલાં આપણે ધોઈ નાખીએ. તો તમે જોઈ શકો છો કે આપણું એક્વેરિયમ થઈ ગયું છે સાફ. જો અંદર કેવું લાગે છે તમને. આપણે કલરવાળી લાઇટ પણ થાય છે એની. આ એકદમ બ્લુ થઈ અને વ્હાઈટ, આ મલ્ટી કલર, આ એકદમ વ્હાઈટ, બ્લુ, પિંક, યેલો, બધા કલરની પણ થઈ છે. તો બાજુમાં જો આ પણ આનંદ લે છે. જ્યારે આપણે લાઇટ શરૂ કરવી પણ ત્યારે આ બીટા ફિશને પણ બહુ ગમે છે. જોજો એનું, જો એ આખો દી આની સાથે જ રમતી હોય છે. પણ બેયને એક સાથે ન નખાય, કારણ કે બે એક સાથે નાખવી તો બે બાંધે. આને તો અલગ જ રાખવી પડે, શો પીસની છે. તો આપણે કેટલા સમય પછી પાછા વ્લોગમાં મળ્યા છીએ, કારણ કે માફ કરજો હમણાંથી કાંઈ ટાઈમ નહોતો રહેતો, ભણવાનું હતું, 11મું ભણું છું એટલે પરીક્ષાને એવું બધું હતું, એટલે માફ કરજો. એટલે આજે પાછા ફરીથી આપણે જોડાઈ ગયા છીએ ફિશ એક્વેરિયમમાં. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો જરૂરથી તમે મને કહેજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો, અને કોમેન્ટમાં પણ કહેજો કે આજનો વિડીયો કેવો લાગ્યો. અને તમારા ફ્રેન્ડને પણ શેર કરજો. અને તમને પણ માછલીનો શોખ છે કે નથી મને કમેન્ટમાં કહેજો. અને પ્લીઝ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.